પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો। એમજી એસવીપી રોડ પર વરસાદી પાણી ભરાયા। છાયા ચોકી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। ચોકી રોડ પર પાણી ભરાતા એક તરફ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી, બીજી તરફ મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા। અનેક સોસાયટી કે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા, લોકો જાત મહેનતે પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા છે। પોરબંદરના વિવિધ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલની વચ્ચે પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। અનેક વખત આ વિસ્તારમાં વરસાદી માહોલમાં પાણી ભરાય છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ નહીં। પોરબંદરમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી છે। ગત રાત્રિના વરસાદ બાદ સવારે પણ ભારે એવો વરસાદ જોવા મળ્યો હતો અને હાલના જે દ્રશ્યો છે તે પોરબંદરના છાયા ચોકી રોડના છે। પાલિકાની ક્યાંક પોલ ખુલી ગઈ હોય, દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીના નામે નબળી કામગીરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે, જેમના ઘરમાં ગોઠણડૂબ પાણી પણ ભરાઈ ગયું છે। બેન, હાલમાં તમારા ઘરમાં પણ પાણી ગળી ગયું છે, દર વર્ષે આ સમસ્યા હોય છે કે કઈ? હજી તો પહેલો જ વરસાદ છે તો આટલું બધું પાણી અંદર આવી ગયું છે। અમારે કઈ રીતે રહેવું? પાણીની દર વર્ષે આ જ તકલીફ છે। દર વર્ષે કહીએ છીએ કે અમારે આટલું બધું પાણી છે, પણ કોઈ અહીંયા જોઈ નથી આવતું। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।